રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે યાત્રા કરીએ વ્રજધામ યાત્રામાં ગોકુળ ધામની। મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। અમે આ વિડીયો દ્વારા તમને ગોકુળના તમામ સ્થળો બતાવીશું અને ગોકુળ કેવી રીતે પહોંચવું તેના પણ વાત કરીશું। તમામ ગોકુળના સ્થળોના દર્શન પણ આપ કરી શકશો। તો વિડીયોને અવશ્ય લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્રજધામ યાત્રામાં અમારી સાથે આજથી જોડાઈ જાજો। આ પહેલો એપિસોડ છે। આગળના તમામ એપિસોડ આપણે બનાવવાના છીએ અને વ્રજયાત્રા આપણે તમને તમામ સ્થળોની કરાવવાના છીએ, જેમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જતિપુરા, બરસાના, ગોવર્ધન આ તમામ સ્થળોની યાત્રા આપણે તમામ વૈષ્ણવજનોને, તમામ ભક્તજનોને કરાવવાના છીએ। તો આપ સૌને જય શ્રી કૃષ્ણ। આવો શરૂ કરીએ યાત્રા। મિત્રો, આપણે આજે અમદાવાદથી નીકળી ગયા છીએ। સાંજે 7:45ની ટ્રેન આપણી છે। તો અહીંયા આશ્રમ એક્સપ્રેસ આપણી આવી ગઈ છે, જે આપણને અમદાવાદથી દિલ્હી રેલવે સ્ટેશન ઉતારશે। રસ્તામાં અજમેર અને જયપુર થઈને આપણી ટ્રેન એ દિલ્હી સ્ટેશન એટલે કે જૂનું દિલ્હી છે એ જંકશન પર પહોંચવાની છે અને ત્યાંથી આપણે જઈશું હઝરત નિઝામુદ્દીન સ્ટેશન અને ત્યાંથી આપણે મથુરાની ટ્રેન નિઝામુદ્દીન કોટા લેવાના છીએ। તો આ ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ, જે આપણને મથુરા જંકશન ઉતારી દે છે। તો મિત્રો, આ છે મથુરા જંકશનનું રેલવે સ્ટેશન। આપણે મથુરા પહોંચી ગયા છીએ, જ્યાં કૃષ્ણ જન્મભૂમિ, વિશ્રામ ઘાટ અને દ્વારકાધીશનું મંદિર આવેલું છે। તો સર્વપ્રથમ આપણે જઈએ ગોકુળ અને ગોકુળના સ્થળોના દર્શન કરીએ। આપ જોઈ શકો છો, આ મથુરા રેલવે સ્ટેશન છે। અહીંયાથી જ તમને શેરિંગ રિક્ષાઓ મળશે, જે તમને ગોકુળ, વૃંદાવન, મથુરા જેવા વિવિધ સ્થળોએ લઈ જશે। આપ જોઈ શકો છો, અહીંયા ગુજરાતીમાં પણ બોર્ડમાં લખેલું છે ગોકુળના સ્થળો, દ્વારકાધીશ મંદિર અને વૃંદાવનની રિક્ષાઓ તમને અહીંયાથી જ મળી જશે। તો આપ જ્યાં ઉતારો કરવાના હોય ત્યાં જઈ શકો છો। આપ મથુરા પણ રોકાઈ શકો છો, વૃંદાવન પણ રોકાઈ શકો છો। અમે અહીંયા સીધા જ ગોકુળ તરફ પ્રયાણ કરીએ છીએ। તો મથુરા નગરીમાં આપનું સ્વાગત છે। આ છે કૃષ્ણ ભગવાનનું જન્મસ્થાન, જેનો જન્મ અહીંયા મથુરામાં થયો હતો અને તેનું બાળપણ એ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું હતું। આ રેલવે સ્ટેશનની બહાર નીકળતા બંને બાજુ કૃષ્ણલીલાના ભીત ચિત્રો પણ જોઈ શકો છો। તો આપ સૌ વૈષ્ણવજનોનું, ભક્તજનોનું મથુરા નગરમાં સ્વાગત છે। આપણે ગોકુળ તરફ આગળ વધી રહ્યા છીએ। ગોકુળ લગભગ અહીંયાથી 7થી 8 કિલોમીટર જેવા અંતરે થાય છે। રસ્તામાં યમુના નદી આવે છે। યમુના નદી પસાર કરીને આપણે ગોકુળ નગરમાં પ્રવેશ કરીશું